નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ બુદ્ધ વિકાસ પાઠ શીખતા હતા, પણ ત્યાં એમને છોડી દેવું છે આપણે, કારણ કે આપણા 30% લેસ અભ્યાસક્રમમાં એ પાઠ આપણે નીકળી ગયો છે. એટલે હાલ પૂરતો એને આપણે બોર્ડની એક્ઝામને ધ્યાનમાં રાખીને મૂકી દઈએ છીએ. અને આપણો છે વિવિધતા અને સંરક્ષણ, આવો જે 15મો પાઠ આપણો છે જે આપણા અભ્યાસક્રમમાં છે. થોડોક પાઠ એટલો પણ છે, ટૂંકો પણ છે, અને આપણે આને આટલા માટે લીધો કે તમે જાતે વાંચીને પણ તૈયાર કરી શકો તેવો પાઠ છે. થોડુંક આપણે જે પ્રશ્નો પૂછાયેલા છે તેવા પ્રશ્નોની હાઇલાઇટ કરશું અને પાઠને આગળ વધારશું અને ચર્ચા કરશું. વિદ્યાર્થી મિત્રો, આપણે 11મા ધોરણમાં પણ સજીવ સૃષ્ટિ આવો પાઠ શીખ્યા અને એમાં આપણે શીખતા હતા કે હાલમાં જે વૈશ્વિક સ્તરે અલગ અલગ પ્રાણીઓ, વનસ્પતિઓ, સૂક્ષ્મજીવો, વાયરસ, બેક્ટેરિયા, વિરોઇડ, પ્રજીવ, અલગ અલગ સૂક્ષ્મ કીટકો, આ જે છે એને આપણે વિવિધતા કહીએ. એટલે જૈવ વિવિધતા એટલે અંગ્રેજીમાં બાયોડાયવર્સિટી કહેવાય. આ પાઠનો હેતુ પણ એટલા માટે છે કે આપણી આવનારી પેઢીને સમજી શકે કે આ બાયોડાયવર્સિટીની આપણને શા માટે જરૂર છે. પરિસ્થિતિવિદો, પર્યાવરણવાદીઓ અને વૈજ્ઞાનિકો આ પૃથ્વીના અસ્તિત્વ માટે થઈને આ જે વિવિધતા જરૂરી છે એ સમજે છે અને તેથી તેનું મહત્વ પણ ઘણું વધુ છે. તમને એક સામાન્ય એક્ઝામ્પલ આપીને પાઠની જૈવ વિવિધતાનો જે મુદ્દો છે એને આપણે સમજવાનો એક પ્રયત્ન અને એનું મહત્વ સમજાવું. જો વિદ્યાર્થી મિત્રો ખાલી એક આપણી જમવાની બાબતની વાત કરીએ, માની લો કે એક જ પ્રકારનો કોઈ અન્ન હોત, એક જ પ્રકારનું શાકભાજી હોત, તો આપણને કેવી સ્થિતિમાં હોત એ તમે સમજી શકો. રમૂજ પણ છે આ વાતમાં કે એક જ પ્રકારનું રોજ રીંગણાનું શાક ખાઈ આપણે તો થાકી જઈએ. કુદરતે આપણને અલગ અલગ શાકભાજી, અલગ અલગ ફળો, અલગ અલગ સ્વાદ, એક જ જાતિમાં અલગ અલગ કન્ટેન્ટ રાખીને આપણા માટે જૈવ વિવિધતા રાખી છે. આર્થિક દ્રષ્ટિએ, સામાજિક દ્રષ્ટિએ વિવિધ પ્રકારના પુષ્પો રાખ્યા. એ પણ એક આપણા માટે ખૂબ કેટલી અગત્યની બાબત બની ગઈ. ખાલી એક પુષ્પ છે, ફૂલ, એ પણ તમે જુઓ, સામાજિક પ્રસંગ હોય, કોઈ દુઃખદ પ્રસંગ હોય તો આનો આપણે પુષ્પનો ઉપયોગ કરીએ. આપણા ખોરાકના કઠોળ, વિવિધ પ્રકારના શાકભાજી, વિવિધ પ્રકારના ધાન્યો, જેથી આપણને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહે. તો વિદ્યાર્થી મિત્રો, આ જૈવ વિવિધતાનું મહત્વ છે. જૈવ વિવિધતા એટલે શું? બાયોડાયવર્સિટી એટલે શું? કયા દિવસને બાયોડાયવર્સિટી કહેવાય? 22 મે એ બાયોડાયવર્સિટી ડે છે. એટલે કે જૈવ વિવિધતા દિવસ તરીકે ઉજવવામાં આવે. ઘણી વખત આ તારીખ તો પૂછાઈ ગયેલી છે, જાહેર પરીક્ષા, નીટ, ગુજકેટ માં પણ પૂછાઈ ગયેલું છે. ક્યાંય ઉલ્લેખ નથી, પણ આ એક આપણને આટલી ખબર હોવી જોઈએ કે 22મી મે એ બાયોડાયવર્સિટી ડે તરીકે ઉજવવામાં આવે છે. તો જૈવ વિવિધતા એટલે શું? કોઈ પણ એક પ્રદેશ, વિસ્તાર કે એરિયામાં જોવા મળતા પ્રાણીઓ, સૂક્ષ્મજીવો, વનસ્પતિઓ, આ બધાના વિવિધતા છે તેને જૈવ વિવિધતા કહેવાય. સૂક્ષ્મજીવોની, વનસ્પતિઓની, પ્રાણીઓની અલગ અલગ વેરાયટી જોવા મળે. એક જ જાતિમાં પણ અલગ અલગ વેરાયટી જોવા મળે. એક જ જાતિના સજીવોમાં
માછલી એક જ જાતિ છે પણ એમાં વિવિધ પેટા જાતિઓ થઈને 28,000 જેટલી માછલીની જાતો જોવા મળે અને 20,000 જેટલી ઓર્કિડ એક વનસ્પતિ છે જે અન્ય વનસ્પતિ ઉપર પરોપજીવી છે માત્ર ત્યાંથી આધાર જ મેળવે છે ઓર્કિડના મૂળ હવામાં લટકતા રહે વાતાવરણમાંથી ભેજ મેળવે પ્રકાશ સંશ્લેષણ પણ જાતે કરે પણ માત્ર પોતાના આધાર માટે કોઈ વૃક્ષની છાલમાં કે બખોલની અંદરથી તે ઉગી નીકળે એટલે આ પ્રકારની એક જ જાતિમાં પણ આટલી વિવિધતા એ જૈવ વિવિધતાનું સૂચન કરે તો આટલાઓથી તમને સમજાઈ ગયું હશે કે અલગ અલગ એક જ પ્રદેશના પ્રાણીઓ એમાં પણ પાછી અલગ અલગ જાતિઓ એક જ જાતિમાં જોવા મળતી વિવિધતાઓ સૂક્ષ્મ જીવો કીટકો મત્સ્યો બરાબર આ બધા જે સમૂહો છે જે એક જ પ્રદેશમાં હોય તો એને જાતિ અથવા તો બાયોડાયવર્સિટી કહેવાય જૈવ વિવિધતા વિદ્યાર્થી મિત્રો પોષણ કળીની દ્રષ્ટિએ અને નિવસન તંત્રની દ્રષ્ટિએ પણ કોઈ એક પ્રદેશની અંદર આ જૈવ વિવિધતા હોવી જરૂરી છે તો જ આહાર શૃંખલા જળવાય અને તો જ એક સ્થિર નિવસન તંત્રની તમે કલ્પના ટકી શકે તેવા નિવસન તંત્રની કલ્પના કરી શકો જો ખાલી એક જ સમુદ્ર હોય એમાં કોઈ પણ પ્રાણીઓ લીલ અન્ય કોઈ સૂક્ષ્મ જીવો સસ્તનો ન હોય ને તો આવા દરિયાની કલ્પના કરવી પણ અઘરી છે અને તેનું નિવસન તંત્ર સ્થિર રહેવું તે પણ અઘરું છે ખાલી તમે વિચાર કરો આ અત્યારે કોવિડની સ્થિતિમાં એક ઓક્સિજનની આ બોટલની કિંમત કેટલી થાય સમજી શકો ને આ ઓક્સિજન વૃક્ષ આપે છે અને કાર્બન ડાયોક્સાઇડ લે છે તો આ અલગ અલગ પ્રકારના પોષક મૂલ્ય એમનું સાંસ્કૃતિક મૂલ્ય ધાર્મિક મૂલ્ય આર્થિક ઉપાર્જનની દ્રષ્ટિએ મૂલ્ય પોષક તત્વોની દ્રષ્ટિએ મૂલ્ય એ જૈવ વિવિધતાનું સૂચન કરે છે અને આવી જૈવ વિવિધતાને લીધે એક કોઈ સ્થિર નિવસન તંત્રની તમે કલ્પના કરી શકો તો આ વાત થઈ સૂક્ષ્મ જીવો અને તેમાં જોવા મળતી અલગ અલગ વિવિધતા આ મુદ્દામાંથી ઘણી વખત જોડકા પૂછાઈ ગયેલા છે કીડીની 20,000 જાતો 3 લાખ કરતા વધારે ભૃંગ કીટકો અથવા તો જંતુઓની જાતિ માછલીની 28,000 અને 20,000 કરતા વધારે ઓર્કિડની જાતિ આ જૈવ વિવિધતા દર્શાવે છે કે કોઈ એક જ પ્રદેશમાં જોવા મળતા એક જ જાતિના સભ્યોમાં પણ આટલી વિવિધતા છે પરિસ્થિતિવિદો એટલે કે જે પરિસ્થિતિ વિદ્યાનો અભ્યાસ કરનાર વ્યક્તિઓ છે વિદો અને ઉદ્વિકાસની દ્રષ્ટિએ આ જીવશાસ્ત્રીઓ કઈ બાબતો આ જૈવ વિવિધતાને મહત્વ સમજાવવાનો પ્રયત્ન કરે છે કહેવાનો મતલબ આ પ્રશ્નનો અર્થ એ છે કે જૈવ વિવિધતાનું મહત્વ શું કઈ દ્રષ્ટિએ જૈવ વિવિધતા છે એ ઉપયોગી છે અને એની કઈ દ્રષ્ટિએ આ પરિસ્થિતિવિદો જીવશાસ્ત્રીઓ અને ઉદ્વિકાસને સમજવા માટે થઈને આ જૈવ વિવિધતા મહત્વની છે તેની વાત કરી અહીં આપણે અલગ અલગ જૈવ વિવિધતાનું મહત્વ સમજાયું પરિસ્થિતિ વિદ્યાની દ્રષ્ટિએ પહેલો પ્રશ્ન આટલી જૈવ વિવિધતા ખૂબ જ જૈવ વિવિધતા આ ભિન્ન જાતિઓનું કારણ શું દાખલા તરીકે આ માછલી 28,000 પ્રકારની સુકામ એનું કોઈ રીઝન હશે આ એક પૃથ્વીનો ઉદ્વિકાસ ઉત્ક્રાંતિ આનુવંશિકતા રોગો એને સમજવા માટે ખૂબ જરૂરી છે બીજું વિવિધતાના અસ્તિત્વનો સમય કયા સમયે આ
અને એનાથી પર્યાવરણને શું ફાયદો થશે. ત્રીજું, વિવિધતાનો વિકાસ કેવી રીતે થયો અથવા તો ઉદ્ભવ કેવી રીતે થયો. આટલી જે વિવિધતા કેવી રીતે આવી એના ઉપરથી તો જીવશાસ્ત્રીઓને આનુવંશિકતા અને ભિન્નતા જેવા મુદ્દા ડાર્વિને આપ્યા. આગળ આપણે વિકાસના પાઠમાં આપણે શીખ્યા કે આ સજીવો કેવી રીતે આવ્યા હશે તે સમજવામાં પણ જૈવ વિવિધતા મહત્વની છે. જીવાવરણ માટે જૈવ વિવિધતાનું મહત્વ શું? મિત્રો, આપણે આ પાઠમાં આગળ જતા એક મુદ્દો શીખશું કે જૈવ વિવિધતા નાશ થવાના રીઝન કયા કયા. બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નમાં આવે, લગભગ બોર્ડની પરીક્ષામાં આ પ્રશ્ન હોય છે. તો જૈવ વિવિધતા નાશ થવાના કારણોમાં એક રીઝન આપ્યું કે આહાર શૃંખલામાં એક સજીવ બીજા સજીવ ઉપર ડિપેન્ડન્ટ છે. દાખલા તરીકે એક સાદું ઉદાહરણ આપું એટલે તમે એક્ઝામ્પલ સમજી શકશો કે પાંડા નામનું જે પ્રાણી છે કે વાંસના પાન એટલે કે પરલો ખાઈને જ જીવે છે. હવે જો આ વાંસને તમે ખતમ કરી નાખશો તો પાંડા ઓટોમેટિક લુપ્ત થઈ જશે. કહેવાનો મતલબ એ છે કે જીવાવરણ માટે આ જૈવ વિવિધતા ખૂબ મહત્વની છે. તે સમજવા માટે પણ જૈવ વિવિધતા અગત્યની બાબત બની છે. ઓછી વિવિધતા જો હોત તો એના શું પરિણામો આવી શકે. જો આજે આપણે જોઈએ છીએ અને અનુભવીએ છીએ કે પ્રકૃતિ, પર્યાવરણ, આબોહવા સતત અચાનક ફેરફાર થાય. આવા થવાના રીઝન પણ આ જૈવ વિવિધતાનો નાશ થવાનું કારણ છે. તમે કલ્પના કરો કે જો આ જૈવ વિવિધતા ન હોય, કોઈ એક જ અન્ન ખોરાક માટે હોય અથવા તો કોઈ એક જ પ્રકારની વનસ્પતિઓ હોય, કોઈ એક જ પ્રકારના સૂક્ષ્મ જીવો હોય તો આ નિવસન તંત્ર ટકવું અઘરું છે. કારણ કે એકબીજા ઉપર આહાર શૃંખલાની દ્રષ્ટિએ સંકળાઈ ગયેલા છે. ઘાસ વધે તો કીટકો વધે, કીટકો વધે તો એને ખાનારા દેડકા વધે, દેડકા વધે તો સાપની સંખ્યા વધે. એ એકબીજા સાથે આ જૈવ વિવિધતા એક ઝાડાને માફક ગૂંથાયેલી રહી. અને તેથી જો આવી જૈવ વિવિધતા ન હોય તો કોઈ પણ સજીવનું પૃથ્વી ઉપર ટકવું અઘરું છે. તેથી આ મુદ્દાને લીધો કે તેના પરિણામો કયા હોય અને બીજું મનુષ્ય માટે જૈવ વિવિધતાની લાભકારકતા. આ આટલી 6 દ્રષ્ટિએ પરિસ્થિતિવિદો, ઉદ્વિકાસીય જીવશાસ્ત્રીઓ આ દ્રષ્ટિએ જૈવ વિવિધતાને જોડે છે. જૈવ વિવિધતા કઈ રીતે મહત્વની બની શકે એને મૂલવવા માટે આટલા મુદ્દા, આપણા 6 મુદ્દા લીધા કે ભિન્ન જાતિઓનું કારણ શું, અસ્તિત્વનો સમય શું, ઉદ્વિકાસ અથવા તેનો ઉદ્ભવ કેવી રીતે થયો, જૈવ વિવિધતાનું મહત્વ શું, જો એ જૈવ વિવિધતા ન હોય તો અથવા ઓછી હોય તો શું ગેરફાયદા થાય, ઓછી મનુષ્ય માટે જૈવ વિવિધતાની લાભકારકતા. મને તો એવું લાગે છે કે આ પૃથ્વી ઉપર સૌથી કોઈને વધારે કોઈ જરૂર હોય, સૌથી વધારે જૈવ વિવિધતાની, તો એ મનુષ્ય છે. કારણ કે આપણે બધા જ પ્રકારના આર્થિક, સામાજિક, પોષક દ્રષ્ટિએ, જીવ વિકાસ, જીવવાના વિવિધ ઘટકોની દ્રષ્ટિએ આપણને જૈવ વિવિધતાની ખૂબ જરૂર છે. ત્યારે આ મુદ્દો થયો પરિસ્થિતિવિદો અને જીવશાસ્ત્રીઓ કઈ બાબતને આધારે જૈવ વિવિધતાના મહત્વને સમજાવવાનો પ્રયત્ન કરે. હવે આપણો મુદ્દો છે જૈવ વિવિધતાના સ્તરો અથવા તો એના પ્રકારો. કેવી રીતે જૈવ વિવિધતાના મુદ્દાને આપણે ધ્યાનમાં લઈ શકીએ. બરાબર? તો જૈવ વિવિધતાનું મહત્વ શું એ સમજવા માટે જૈવ વિવિધતાના પ્રકારો સમજવા ખૂબ જરૂરી છે. એને સ્તર પણ કહી શકો અને એના પ્રકાર પણ કહી શકો. 4 દ્રષ્ટિએ આપણે
પેલા વ્યાખ્યા અર્થ એનો કે એક જ જાતિ જમીનિક સ્તરે વિસ્તરણ ક્ષેત્રમાં ખૂબ જ વિવિધતા દર્શાવી શકે. અહીંયા આપણે એક સર્પગંધાનું ઉદાહરણ આપીને સમજાવ્યું કે હિમાલયના વિવિધ વિસ્તારોમાં ઉગતી વનસ્પતિ એક જ છે, પણ એ અલગ અલગ સમૂહોમાં અને પ્રદેશો કે એરિયામાં જોવા મળે. દાખલા તરીકે સર્પગંધા છે, આ ઔષધીય વનસ્પતિ છે, ખૂબ અગત્યની વનસ્પતિ ઔષધની દ્રષ્ટિએ છે. આયુર્વેદમાં એનું સૌથી વધારે મહત્વ સર્પગંધા, અશ્વગંધા આ છે. અહીંયા આપણે સર્પગંધાનું ઉદાહરણ છે કે તેની અંદર એક સક્રિય રસાયણ છે. આ વનસ્પતિમાં એક સક્રિય રસાયણ છે જેનું નામ છે રિસ્પિન. રસાયણનું નામ પૂછ્યો કયું છે? તેની ક્ષમતા અને સાંદ્રતાના સંબંધમાં જ્યારે આપણે જોઈએ તો અલગ અલગ ક્ષેત્રોમાંથી મેળવેલી સર્પગંધામાં આ સક્રિય રસાયણમાં કઈ બાબતમાં જુદાપણું જોવા મળે? તેની ક્ષમતામાં અને સાંદ્રતામાં. એની પાછળ રહેલું કારણ એમાં જમીનની વિવિધતા છે. અલગ અલગ જમીનોના જાતિ એક જ છે, પરંતુ અલગ અલગ જમીનોના પ્રકારને કારણે તેમાં રહેલા આ સક્રિય રસાયણ વિસ્તીર્ણની ક્ષમતા અને સાંદ્રતામાં ફરક પડી જાય. તો આ બેસ્ટ ઉદાહરણ પેલી બાબતને સમજવામાં આપણને આપ્યું. જાતિ વિવિધતાના પ્રકારો આપણે જોઈએ. પહેલો પ્રકાર છે જનીનિક વિવિધતા. એક જ જાતિના સભ્યોમાં જુદાપણું જોવા મળે જનીનિક દ્રષ્ટિએ, તો એને જનીનિક વિવિધતા કહેવાય. હિમાલય પ્રદેશમાં ઉગતી વનસ્પતિ ઉદાહરણ સર્પગંધા, એમાં રહેલું સક્રિય રસાયણ રિસ્પિન કે જે અલગ અલગ સ્થળે ઉગે છે, તેમાં રહેલા સક્રિય રિસ્પિનની સાંદ્રતા અને ક્ષમતામાં અલગપણું જોવા મળે. એનું રીઝન જનીનિક વિવિધતા છે. એના બીજા પણ એક્ઝામ્પલ આપ્યા કે ભારતમાં 50,000 કરતા ચોખાની જાતો છે. કેટલી જૈવ વિવિધતાની દ્રષ્ટિએ આપણો દેશ સમૃદ્ધ છે. ખાલી જે આપણે રાઈસ ભાત ખાઈએ છીએ, ચોખા એ એક જ જાતિ થઈ, પરંતુ તેમાં જનીનો અલગ અલગ હોવાને કારણે આની અલગ અલગ 50,000 કરતા વધારે જાતો છે. આપણે એવું માનીએ કે ચોખા ભાત ખાવાથી ચરબી વધે, પરંતુ કેટલાક ચોખા એવા પણ છે એમાં કન્ટેન્ટ એવું છે કે ખાવ તો ચરબી ઘટે. ગોલ્ડન રાઈસ આગળ આપણે શીખી ગયા, જે વિટામિન એ થી ભરપૂર છે, બીજામાં નથી પણ. તો આ મહત્વ સમજાવે. આપણે જે મેન્ડીફેરા ઇન્ડિકા કેરી જે જાતિ એક જ છે, મેન્ડીફેરા ઇન્ડિકા કેરી, તેની 1000 પ્રકારની જાતો છે. એનો સ્વાદ અલગ અલગ. કેસર કેરીનો સ્વાદ અલગ, હાફૂસનો અલગ, તોતાપુરીનો અલગ, વલસાડની કેરીનો અલગ. કેરી તો એક જ છે, આંબાનું ઝાડ એ જાતિ એક છે, પણ એમાં રહેલા અલગ અલગ જમીનોને કારણે તેમાં રહેલા કન્ટેન્ટમાં ફરક પડશે. તો આ પહેલી બાબત થઈ જનીનિક વિવિધતા, પ્રકાર નંબર 1. બીજો જાતિમાં વિવિધતા. તમે કોઈ એક પ્રદેશમાં જાઓ તો ગાય છે, ભેંસ છે, ખાલી એક્ઝામ્પલ આપું, આમાં લખ્યું નથી, અલગ અલગ વિવિધતા જોવા મળે. દાખલા તરીકે પશ્ચિમ ઘાટમાં ઉભયજીવીની જાતિઓમાં વિવિધતા એ પૂર્વ ઘાટ કરતા વધારે છે. કોઈ આપણા જંગલોના સમૂહ લઈએ તો એમાં પશ્ચિમ ઘાટમાં ઉભયજીવીની જાતિ છે, એની વિવિધતા છે કે પૂર્વી ઘાટ કરતા વધારે વિવિધતા જોવા મળે. એટલે કે કોઈ એક જ પ્રદેશમાં રહેલી વિવિધ જાતિ એને જાતિ વિવિધતા તરીકે આપણે ઓળખી શકીએ. દાખલા તરીકે આપણા ગીરના
આપણે એક્ઝામ્પલ આપ્યું પશ્ચિમ ઘાટ અને પૂર્વ ઘાટની સરખામણીની દ્રષ્ટિએ કે પશ્ચિમ ઘાટના ઉભયજીવી જે જાતિઓ છે એમાં વિવિધતા છે એના કરતાં પૂર્વ ઘાટમાં વધારે જોવા મળે. ત્રીજા પ્રકારની જમીની વિવિધતા એટલે પરિસ્થિતિકીય વિવિધતા. આપણા દેશની અંદર ખાલી એક્ઝામ્પલ લઈને જોઈએ તો ભારત પૃથ્વી પર એવી જગ્યાએ છે કે એમાં હિમાલય જેવા આખા પર્વતોની હારમાળા છે, કચ્છનું નાનું મોટું રણ છે, રાજસ્થાન ને બંનેનું, દક્ષિણનો ઊંચો પ્રદેશ છે, સમુદ્ર કિનારો છે, પૂર્વોત્તરના રાજ્યો છે, મધ્યપ્રદેશ જેવા મિડલ રાજ્યો છે કે જેમાં પરિસ્થિતિને કારણે અલગ અલગ પ્રકારની જાતિઓ અને અલગ અલગ પ્રકારના પ્રાણીઓ અને વનસ્પતિના સમૂહ જોવા મળે. અહીંયા આપણે એ જ વાત કીધી કે પરિસ્થિતિ વિજ્ઞાનની વિવિધતા એટલે હું તો કે નિવસન તંત્રના આધારે માની લો કે તળાવના નિવસન તંત્રની અંદર રહેલી વિવિધતા, એક જંગલની અંદર રહેલી વિવિધતા, એક રણ પ્રદેશમાં વસતા સજીવોની વિવિધતા, પણ અલગ અલગ નિવસન તંત્રને તમે સરખામણી કરો અને જે જોવા મળે તેને પરિસ્થિતિકીય વિવિધતા તરીકે ઓળખી શકાય. સામાન્ય સમશીતોષ્ણ કટિબંધ કે નો ઉંદર લો અને રણ પ્રદેશમાં જોવા મળતો બરફ પ્રદેશમાં જોવા મળતો ઉંદર લો તો બંનેમાં ભિન્નતા છે. એના જીવ આપણી ભાષામાં કહે તો જેને મેટાબોલિઝમ જૈવ રાસાયણિક પ્રક્રિયાની દ્રષ્ટિએ અલગ અલગ છે. ટૂંકમાં બોલીએ તો પરિસ્થિતિકીય વિવિધતા એટલે કે નિવસન તંત્રના સ્તરે જોવા મળતી વિવિધતા. તળાવનું, નદીનું, સરોવરનું, સમુદ્રનું, ખારા પાણીનું, બારેમાસ લીલા જંગલોનું મેં અહીંયા લખ્યું છે. રણ પ્રદેશો, વર્ષાવનો, દરિયા કિનારા, ક્ષારયુક્ત વિસ્તારો, પરવાળાના ટાપુઓ, વેલાણમુખી એટલે અતિ ક્ષાર હોય તેવા પ્રદેશો. એક એક્ઝામ્પલ આપું, ઇઝરાયલનો ડેડ સમુદ્ર કે જેમાં તમે ડૂબકી મારશો તો ડૂબી ન શકો, એમાં તરી જવાય. ક્ષાર આટલો મોટા પ્રમાણમાં છે કે એમાં ડૂબાતું નથી. વેલાણમુખી પ્રદેશો, ભેજયુક્ત જમીનો, પર્વતો, ઘાસના મેદાનો, આમાં જોવા મળતી જાતિઓની વિવિધતાને બાયોડાયવર્સિટીને પરિસ્થિતિકીય વિવિધતા તરીકે ઓળખી શકાય. અને આ રીતે આપણે ત્રણ મુદ્દા અહીંયા આપણે પાડ્યા: જમીની વિવિધતા, જાતિની વિવિધતા અને પરિસ્થિતિકીય વિવિધતા. વિદ્યાર્થી મિત્રો, આ જે વિવિધતા વિશ્વમાં કેટલી છે અને ભારતમાં કેટલી એના માટે પણ આપણે એક મુદ્દો લેવો કે પૃથ્વી પર તથા ભારતમાં જૈવ વિવિધતા, જીવશાસ્ત્રીય અને જાતિ સમૃદ્ધિની અભ્યાસ કર્યા પછી જીવશાસ્ત્રીઓ અને પરિસ્થિતિવિદોએ જ્યારે આવો એક અભ્યાસ કર્યો અને જ્યારે એક અંદાજ લગાવ્યો તો તે મુજબ 20 થી લઈને 50 મિલિયન, તમે બધા જાણો છો કે 1 મિલિયન એટલે 10 લાખ થાય. 1 મિલિયન એટલે 10 લાખ. તો 20 મિલિયન થી લઈને 50 મિલિયન જેટલી એટલે કે 2 કરોડ થી લઈને 5 કરોડ જેટલી, જો કરોડમાં બોલીએ તો 2 કરોડ થાય, બરાબર? તો 5 કરોડ જેટલી જાતિઓ હોવાનો અંદાજ છે. એક પરિસ્થિતિવિદ વૈજ્ઞાનિક છે રોબર્ટ મે, એના અંદાજ મુજબ આ જાતિ વિવિધતા વિશ્વમાં લગભગ
જેમાં આપણે એ અંદાજ મુજબ જોઈએ આ સંસ્થામાં તો એમાં 70% પ્રાણીઓનો સમુદાય છે. દ્વિઅંગી, ત્રિઅંગી, નાની મોસ, લીલ આ બધાય 22% થી વધારે નથી. જે આ સંસ્થા આયુસીએને જે આંકડો જાહેર કર્યો એમાં 70% પ્રાણીઓની સાથે છે, 22% આવી દ્વિઅંગી, ત્રિઅંગી આ બીજધારી વનસ્પતિઓમાં આવે. અને પ્રાણીઓમાં પણ સૌથી વધારે જે પ્રાણીઓની કુલ ટકાવારી છે એના 70% તો કીટકોનો સમુદાય છે. કીટકોનો એટલે કે સંધિપાદ પ્રાણીઓમાં જો સૌથી કોઈ મોટો સમુદાય હોય તો તે સંધિપાદ સમુદાય છે. અને બીજું પણ એક આપ્યું કે તમે મત્સ્ય લઈ લો, ઉભયજીવી લઈ લો, સરીસૃપ અને સસ્તનો આ કુલ સરવાળો કરશો તો એના કરતા પણ ફૂટની વધારે જાતો સમજો કે મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ અને સસ્તનો ની કુલ સંખ્યા કરતા પણ ફૂટની વધારે જાતિઓ છે. તો મિત્રો આ જાતિ વિવિધતાનું મહત્વ, એના પ્રકારો અને તેમની આપણે પ્રસ્તાવના અને પ્રશ્નોની ચર્ચા કરી. પાકની ધીમે ધીમે આપણે શરૂઆત કરી. આગળ પણ નાશ થવાના કારણો, ભારતમાં જે વિવિધતા, વિશ્વમાં જે વિવિધતા, ગુજરાતમાં જે વિવિધતા, આપણું ગુજરાત પણ જૈવ વિવિધતાની દૃષ્ટિએ ખૂબ જ મહત્વનું સ્ટેપ છે. જ્યાં જૈવ વિવિધતા વધારે સારી હોય અથવા ધ્યાન ખેંચે તેવા પ્રદેશો હોય એને હોટ સ્પોટ તરીકે ઓળખી શકાય. દાખલા તરીકે ગુજરાતના જોવા મળતા રણમાં જોવા મળતા ફૂલખર એ આખા વર્લ્ડમાં એકમાત્ર જમીન બીજ છે, કારણ કે બીજા કોઈ જગ્યાએ નથી. એને જમીન પુલ તરીકે ઓળખી શકાય. તો આપણે હવે પછીના મુદ્દામાં ભારતની, વિશ્વની, ભારતની, ગુજરાતની આ જૈવ વિવિધતાને સમજવાનો પ્રયત્ન કરશું. આગળના લેક્ચરમાં મળશું ત્યારે આની ચર્ચા કરશું. ત્યાં સુધી આ પાઠમાં સમજૂતી કરતા